રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓનો સીએમએ ઉધરો લીધો હતો। પદાધિકારીઓને કામ ઝડપથી કરવા મુખ્યમંત્રીએ ટકોર કરી અને સંકલન કરીને કામ ઝડપથી કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી। લોકોના કામની ફરિયાદો રાજકોટથી છેક ગાંધીનગર પહોંચી છે, ત્યારે મુખ્યમંત્રીએ પદાધિકારીઓનો ઉધરો લીધો અને કહ્યું કે સમયસર કામ પૂર્ણ કરો। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, મનપાના જે પદાધિકારીઓ છે તેમણે સીએમએ તેમનો ઉધરો લીધો હતો, સમયસર કામ કરવા માટે સૂચના આપી હતી। કેટલી ફરિયાદો આખરે ગાંધીનગર પહોંચી છે, કોઈ એવો આંકડો સામે આવ્યો છે? પ્રીતિ, ગત સપ્તાહથી મહાપાલિકાની અંદર ઝોન વાઇઝ છે તે સંકલનની બેઠક મળી રહી છે ને પહેલી જ બેઠકની અંદર અનેક કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાની ફરિયાદ કરી છે। ત્યારબાદ પદાધિકારીઓ અને અધિકારીઓની વચ્ચે જોરદાર ચર્ચા સ્વરૂપ ધારણ કર્યું હતું। એટલું જ નહીં, પરંતુ કોર્પોરેટરોએ ફરિયાદ કરી હતી કે અધિકારીઓ અમારું માનતા નથી, જેના કારણે લોકોના કામ માટે લોકોના વિસ્તારમાં અમે જઈ શકતા નથી। આખી વાતનો મામલો ગાંધીનગર પહોંચ્યો હતો। ગઈકાલે મેયર સહિતના પદાધિકારીઓ ગાંધીનગર ગયા હતા, ત્યાં રિવ્યુ બેઠકની અંદર સીએમને મળ્યા હતા। બેઠક બાદ સીએમએ ટકોર કરી હતી કે લોકોના કામ ઝડપથી થાય, લોકોની ફરિયાદ ના આવે એ પ્રકારે મહાપાલિકાનું કામ થવું જોઈએ, એના માટે તેમને ત્યાં બેસાડવામાં આવ્યા છે। સીએમની આ ટકોર બાદ એવું પણ ગણગણાટ સામે આવી રહ્યું છે કે રસ્તાના, ખાસ કરીને ખાડાના હોય, સ્ટ્રીટ લાઇટ ના હોય કે પછી અન્ય વિકાસ કામો હોય, તેની અંદર છેલ્લા 6-8 મહિનાથી રાજકોટની અંદર ગતિશીલ વિકાસની ધીમી પડી રહી છે। આ બાબતે પણ કામ ઝડપથી કરવા અને આગામી ચૂંટણી પહેલા તમામ પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવાની ટકોર છે તે સીએમ દ્વારા કરવામાં આવી છે। જો કે આ મામલે એવી જ વાત પદાધિકારી દ્વારા કહેવામાં આવી રહી છે કે અમે ગ્રાન્ટ માટે ગયા હતા અને સીએમનો પ્રતિસાદ સારો હતો, તેમણે રાજકોટ માટે સારી એવી રકમની ગ્રાન્ટ ફાળવવાની ખાતરી આપી છે અને આજ સુધીની અંદર એનો આંકડો જાહેર થઈ શકે છે। પરંતુ બેઠક બાદ જ્યારે સારા શબ્દોમાં કહી શકાય તો તેમણે ટકોર કરી હતી અને રાજકોટનો વહીવટ સુધારવા માટેની સલાહ પણ આપી હતી। બિલકુલ, આભાર તમામ વિગતો માટે મયુર।